નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। સંયુક્ત રાષ્ટ્ર સભાના 71મા સત્રમાં ભારતે પાકિસ્તાનને કર્યું બેનકાબ। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું, કાશ્મીરને છીનવવાની પાકિસ્તાનની મનશા ક્યારેય નહીં થાય પૂરી। નવાઝ શરીફના ભાષણના ઉડાવ્યા લીરેલીરા, કહ્યું આતંકવાદને પોષવાનું પાકિસ્તાન કરે છે કામ। સંયુક્ત રાષ્ટ્રમાં દ્રઢતાથી ભારતનો પક્ષ રજૂ કરવા બદલ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને બિરદાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પાકિસ્તાનના સફેદ જૂઠને ખુલ્લા પાડવા બદલ વેંકૈયા નાયડુ સહિતના નેતાઓએ સુષ્માને આપી શાબાશી। 8મી નવેમ્બરે યોજાનાર અમેરિકાની હાઈ પ્રોફાઇલ પ્રમુખ પદની ચૂંટણી માટે આજે યોજાઈ પ્રથમ ટેલિવિઝન ડિબેટ। ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન અને રિપબ્લિક ટ્રમ્પે પરસ્પર કર્યા આક્ષેપ પ્રતિ આક્ષેપ। 9 અને 19 ઓક્ટોબરે યોજાનાર બીજી અને ત્રીજી ડિબેટનો હવે ઇંતજાર। નેનો ટેકનોલોજીની મદદથી ગુજરાતમાં દૂધમાં થતી ભેળસેળ અટકાવવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। ગાંધીનગર કામધેનુ યુનિવર્સિટીમાં ભેળસેળના સરળ ટેસ્ટિંગ માટે વિકસાવાયેલ નવી પદ્ધતિનું સીએમ સમક્ષ કરાયું નિદર્શન। આજથી ગુજરાતમાં ખેલ મહાકુંભ 2016નો આરંભ। પાલનપુર ખાતેથી સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ મેગા ઇવેન્ટની કરાવશે શરૂઆત। 100 ઉપરાંત રમતો માટે 40 લાખ જેટલા ખેલાડીઓએ કરાવ્યું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન। વરસાદની ઘટ છતાં ગુજરાતમાં આ વર્ષે ખરીફ પાકોનું સરેરાશ 99.44% વાવેતર સંપન્ન। કુલ 86.23 લાખ હેક્ટરમાં વિવિધ પાકોની કરાઈ વાવણી। કુલ વાવેતરનું 56% વાવેતર કપાસ, મગફળી અને ડાંગરનું કરાતા બમ્પર ઉત્પાદનની આશા। સમાચાર વિગતવાર જોઈએ। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગઈ રાત્રે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સભાના 71મા સત્રને સંબોધિત કરતા પાકિસ્તાનને ખુલ્લું પાડતા સ્પષ્ટ કહ્યું કે જમ્મુ કાશ્મીરને છીનવી લેવાનો પાકિસ્તાનનો મનસૂબો ક્યારેય ફળશે નહીં। નવાઝ શરીફના આરોપોનું ખંડન કરતા વિદેશ મંત્રીએ પાકિસ્તાનનો કાળો ચહેરો વિશ્વ સમક્ષ રજૂ કરતા આતંકવાદ માટે પાકિસ્તાન જ જવાબદાર છે તેમ કહ્યું હતું। પાકિસ્તાન સાથે જ્યારે ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો ત્યારે ભારતને ફળ સ્વરૂપે પઠાણકોટ અને ઉરી આતંકી હુમલો પ્રાપ્ત થયો છે। પાકિસ્તાન જ આતંકવાદને બાળી પોષી રહ્યું છે। બલુચિસ્તાનમાં યાતનાઓની પરાકાષ્ઠા અને બહાદુર અલી આતંકવાદનું જીવંત ઉદાહરણ હોવાનું પણ એમણે ઉમેર્યું। अगर पाकिस्तान ये समझता है कि इस तरह की हरकतें करके या इस तरह के भड़काऊ बयान देकर वो भारत का कोई हिस्सा हमसे छीन सकता है तो मैं पूरी दृढ़ता और स्पष्टता के साथ यहाँ ये कह देना चाहती हूँ कि आपका ये मंसूबा कभी कामयाब नहीं होगा। कश्मीर भारत का अभिन्न हिस्सा है। जम्मू कश्मीर भारत का अभिन्न हिस्सा है और अभिन्न हिस्सा रहेगा। इसलिए ये ख्वाब देखना छोड़ दें। हमने 2 बरस में मित्रता का वो पैमाना खड़ा किया जो उससे पहले कभी नहीं था। लेकिन हमें मिला क्या बदले में? पठानकोट, उरी, बहादुर अली। मैं पूछना चाहती हूं, हम शर्तें लगा रहे हैं या आप दूसरी नीयत दिखा रहे हैं? વિશ્વ પટલ પર સુષ્મા સ્વરાજે જે રીતે આતંકવાદને અને તેના સમર્થકો સામે કડક વલણ અપનાવ્યું તેની ચારેય તરફથી સરાહના થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિભિન્ન મુદ્દે સ્પષ્ટતા અને દ્રઢતા સાથે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતનું નેતૃત્વ કરવા બદલ વિદેશ મંત્રીને ટ્વિટરના માધ્યમથી શુભકામના પાઠવી છે। તો માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ પણ સુષ્મા સ્વરાજને શુભેચ્છા પાઠવી છે। માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠોડે વિદેશ મંત્રીના ભાષણને આવકારતા જણાવ્યું કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન દિવસે સપના જોવાનું છોડી દે અને પોતાને ત્યાં થતા માનવ અધિકાર ઉલ્લંઘન પર ધ્યાન આપે। આટલું જ નહીં, બલુચ નેતાઓએ પણ વિદેશ મંત્રીના ભાષણને આવકારતા ભારતનું આવું જ વલણ આગળ પણ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ પૂર્વે આજે બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ટેલિવિઝન ડિબેટ યોજાઈ। ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આ ડિબેટમાં પોતપોતાની ભાવિ નીતિઓની પ્રશંસા કરતા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા। આશરે 1.5 કલાક ચાલેલી આ ડિબેટમાં આતંકી સંગઠન IS ઉપરાંત અર્થવ્યવસ્થા, અમીર લોકો માટે ટેક્સમાં ઘટાડા સહિતના મુદ્દાઓ પર બંને નેતા વચ્ચે જબરજસ્ત દલીલો થઈ। આ ડિબેટનું લાઈવ ટેલિકાસ્ટ કરાયું હતું। બીજી અને ત્રીજી ડિબેટ અનુક્રમે 9 અને 19 ઓક્ટોબરે થશે। 8 નવેમ્બરે અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે।
નેનો ટેકનોલોજીની મદદથી ગુજરાતમાં દૂધમાં થતી ભેળસેળ અટકાવવાની આશા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કરી છે. દૂધમાં થતી ભેળસેળ ચિંતાનો વિષય બની છે ત્યારે ગાંધીનગરની કામધેનુ યુનિવર્સિટી અને એની અંગભૂત અમરેલીની ડેરી સાયન્સ કોલેજમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી નવા સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે. રાજ્ય સરકારના નિર્દેશને ધ્યાને લઈ દૂધમાં થતી વિવિધ ભેળસેળના ટેસ્ટિંગ માટે સરળ નવી પદ્ધતિઓ શોધવાનું કામ શરૂ કરાયું છે. ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા દૂધની ગુણવત્તા જાણવાની નવીન પદ્ધતિનું રૂબરૂ નિદર્શન કરાયું હતું. દૂધમાં ભેળવાતા નુકસાનકારક રસાયણોને અટકાવવા માટે નવીન ટેકનોલોજી આધારિત ખૂબ સરળ, ઝડપી અને સસ્તા દરે ઉપલબ્ધ થઈ શકે તેવા ટેસ્ટ વિકસિત કરાયા છે. સામાન્ય માણસ પણ પોતાના ઘરે સરળતાથી આ ટેસ્ટ કરી દૂધની ગુણવત્તા જાણી શકશે. આ સંશોધનની મદદથી રાજ્ય સહિત દેશમાં દૂધમાં ભેળસેળના દૂષણથી મુક્તિ મળી શકશે. રમતગમત ક્ષેત્રે વાતાવરણના નિર્માણ, શારીરિક તંદુરસ્તી અંગે જાગૃતિ અને ખેલ પ્રતિભા શોધના ત્રિવેણી ઉદ્દેશથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષના ખેલ મહાકુંભનો આજે સાંજે 5 કલાકે પાલનપુરના પોલીસ ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી મંત્રી દિલીપભાઈ ઠાકોર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિતના મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં કુલ 40 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેઓ 100 ઉપરાંત રમતોમાં ભાગ લેશે. ખેલ મહાકુંભના 60 કરોડથી વધુના બજેટમાંથી 42 કરોડ રૂપિયા ખેલાડીઓને અપાનારા રોકડ પુરસ્કારમાં વપરાશે. રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ઘટ છતાં ખરીફ પાકોનું 99.44% વાવેતર થઈ ચૂક્યું છે. રાજ્યમાં 86,71,500 હેક્ટરમાં ખરીફ વાવેતરની અપેક્ષા રખાય છે. તેની સામે આ વર્ષે 86,23,300 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ગુજરાતમાં ખરીફ પાકનો 57% હિસ્સો કપાસ, મગફળી અને ડાંગરનો છે. રાજ્યના 17 જિલ્લાઓ તો એવા છે જ્યાં સરેરાશ અપેક્ષિત બધું જ વાવેતર થઈ ચૂક્યું છે. કૃષિ વિભાગના અધિકૃત આંકડાઓ અનુસાર રાજ્યમાં ખરીફ પાકમાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીનું થયું છે અને ત્રીજા ક્રમે ડાંગર છે. આ ત્રણેયનો સંયુક્ત વાવેતર વિસ્તાર 55.70% જેટલો થવા જાય છે. મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટમાં, જ્યારે ડાંગરનું સૌથી વધુ વાવેતર અમદાવાદ જિલ્લામાં થયું છે. આણંદ અને ખેડામાં પણ મોટા પ્રમાણમાં ડાંગરનું વાવેતર થયું છે. આ ઉપરાંત બજાર, જુવાર, મકઈ સહિતના અન્ય ધાન્યો તેમજ મગ, મઠ, તુવેર, અડદ સહિતના કઠોળ અને શાકભાજીનું વાવેતર પણ થઈ ચૂક્યું છે. બનાસકાંઠાના મોટા કરજા ગામે હુમલાનો ભોગ બનેલા 7 દલિતોને રૂપિયા 3.50 લાખની સહાયના ચેક ગુજરાત રાજ્ય અતિ પછાત બોર્ડના ચેરમેનના હસ્તે અર્પણ કરાયા. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લઈ રાજ્ય અતિ પછાત બોર્ડના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓએ આ ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ચેરમેન શ્રી પ્રવીણભાઈ પંડ્યાએ જણાવ્યું કે દલિતો પર હુમલો કરનારાઓની ધરપકડ કરી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તો રાજ્ય સરકારે પીડિતો માટે રૂપિયા 14 લાખની સહાય મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાચારનો ભોગ બનનાર અનુસૂચિત જાતિના લોકોને સહાય રૂપે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વ્યક્તિ દીઠ રૂપિયા 2 લાખ લેખે મંજૂર કરાયા છે, જેની 25% રકમ ચૂકવી દેવાઈ છે, જ્યારે 50% રકમ ચાર્જશીટ દાખલ થઈ તો બાકીની 25% રકમ કેસના આખરી નિકાલ સમયે ચૂકવવામાં આવશે. જખૌના દરિયામાં 9 માછીમારો સાથેની 2 ફિશિંગ બોટ સામસામી અથડાતા એક બોટ ડૂબી ગઈ હતી. પરિણામે 3 માછીમારોના મોત નીપજ્યા હતા, જ્યારે 4 ખલાસીઓનો બચાવ થયો હતો. માંગરોળની 2 બોટ દર્શન અને રત્નેશ્વરી ઓખા બંદરેથી માછીમારી કરવા નીકળી હતી ત્યારે દુર્ઘટના બની હતી. દર્શન બોટનો સંપૂર્ણ નાશ થયો હતો, જ્યારે રત્નેશ્વરીને ટો કરી ઓખા લવાઈ રહી છે. ભાવનગરના સિત્સર રોડ પર સ્થિત તુલસી પાર્કમાં એક મંડપ સર્વિસના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. મંડપ સર્વિસના ગોડાઉનમાં લાકડા તેમજ વધુ માત્રામાં કપડાનો જથ્થો હોય આગ બેકાબુ બની હતી. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. દુર્ઘટના સમયે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. જોકે આગને કારણે અંદાજે 20 લાખથી વધુના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ગોડાઉનમાં સિક્સર રોડ પર આવેલ ગોડાઉનમાં આગ લાગેલ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી 12,000 લીટર 20,000 લીટર પાણી છંટકાવ કરેલ છે. હજી આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. એ ગોડાઉનની અંદરમાં મંડપ મોડના બધા સાધન સામગ્રી બધું અંદર રાખેલ છે. એની અંદરમાં એકાએક આગ લાગવાથી ભડકો ને બધું વધારે થવા માંડ્યું, ધુમાડા વધારે નીકળ્યા એટલે અમે ફાયર બ્રિગેડવાળાને જાણ કરી. ફાયર બ્રિગેડવાળા આવી અને પોલીસવાળા બધા આવીને સંતોષકારક રીતે વ્યવસ્થિત સાફ આગ શું કઈ રીતના લાગી હજી કોઈ ખ્યાલ નથી આવ્યો. પ્રથમ તો કાંઈ અત્યારે ગણી ન શકે કાપડ કેટલાનું હતું, શું હતું. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આજે સંપન્ન થનારા આ યુથ ફેસ્ટિવલમાં અમદાવાદની વિવિધ કોલેજોના વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહેલા યુવક યુવતીઓએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને ઉત્તેજન આપવાનું આ ઉત્તમ માધ્યમ છે. વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો આ યુથ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ છે. પાટણ જિલ્લામાં યુવાનો દ્વારા પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ બચાવવા સમાજને સંદેશો આપવા સાયકલ સવારીની અનોખી શરૂઆત કરવામાં આવી છે. ઠેર ઠેર ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યાથી ત્રસ્ત 4 યુવાનોએ 2 વર્ષ અગાઉ સાયકલ રાઇડર્સ ક્લબની સ્થાપના કરી હતી. જોઈએ એક ખાસ રિપોર્ટ. પાટણ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી સાયકલ રાઇડર્સ ક્લબના યુવાનો દર રવિવારે 35 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામોના લોકોને પર્યાવરણ બચાવવાના, વધુ વૃક્ષો વાવવાના અને પ્રદૂષણ ઘટાડવાના જીવન મંત્ર સાથે સાયકલ ચલાવવાની પ્રેરણા આપી રહ્યા છે. સાયકલ ચલાવવાથી તંદુરસ્તી સારી રહે છે અને અમે નવા ગામડાઓ જોઈએ છે, ત્યાં અમે લોકોને એક જ મેસેજ પહોંચાડીએ છીએ કે વૃક્ષો વાવો. આ વૃક્ષો બચાવશો તો તમારી ધરતી બચવાની છે, વૃક્ષો નહીં બચાવો તો તમે કશું નહીં બચે. અમે બસ આ એક જીવન મંત્ર બનાવી લીધો છે અને અમારું એક જ અમે બધાના ડ્રેસ કોડ ઉપર એક જ લખ્યું છે કે સેવ એન્વાયરમેન્ટ એન્ડ બી હેલ્ધી. પોતાના 35 કિલોમીટરના પ્રવાસ દરમિયાન વધતા જતા વાહનોને કારણે વધતા પ્રદૂષણ સામે પર્યાવરણ જાળવવા ઠેર ઠેર વૃક્ષારોપણ કરીને લોકોને જાગૃત કરી રહ્યા છે. તો યુવાનો ગામડાઓમાં સફાઈ ચળવળ ચલાવીને પણ ગ્રામજનોને પ્રેરિત કરી રહ્યા છે. 2 વર્ષ પહેલા 4 મેમ્બરોએ ચાલુ કર્યું હતું અને અત્યારે 40 થી 45 મેમ્બરો આ ક્લબમાં છે. પણ એ 4 મેમ્બરોએ એમની પ્રવૃત્તિથી પ્રેરાઈને એ લોકો સાયકલિંગમાં હેલ્થ પર્યાવરણને લક્ષીને જે કામ કરતા હતા એનાથી પ્રેરાઈને અત્યારે 40 મેમ્બરો એમની સાથે જોડાઈ ચૂક્યા છે અને એ જ અમારો હેતુ છે કે લોકો વધુમાં વધુ લોકો જોડાય. સાયકલ રાઇડિંગ ક્લબમાં હવે તબીબો પણ જોડાયા છે અને લોકોને સંદેશ આપે છે કે સાયકલિંગ કરવાથી તંદુરસ્તી વધે છે, ઈંધણની બચત થાય છે અને પ્રદૂષણ થતું પણ અટકે છે. આથી સપ્તાહમાં 1 દિવસ તો બધાએ સાયકલ ચલાવવી જ જોઈએ. આ સાયકલિંગના કારણે ઘણા બધા હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ ફાયદા થતા હોય છે, જેમ કે કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો હાર્ટ માટે પણ સારું છે, જેના કારણે વેઇટ તમારું રિડક્શન થાય. મોટી ઉંમરમાં જે હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ, હૃદયને લગતા પ્રોબ્લેમ, ઘૂંટણને લગતા જે પ્રોબ્લેમ હોય છે એના કારણે અત્યારથી જો આ પ્રેક્ટિસ કરવામાં આવે સાયકલિંગની તો આ પ્રોબ્લેમ જે લેટર એજમાં પ્રોબ્લેમ થતા હોય છે એનું સમાધાન આપણે લાવી શકીએ છીએ. પાટણ જિલ્લાના યુવાનોએ શરૂ કરેલી સેવ એન્વાયરમેન્ટ એન્ડ બી હેલ્ધી સાયકલ સવારીની આ પહેલ ખરેખર અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી અમૃત ઠાકોરનો અહેવાલ. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.